બ્લડ વેસલ્સ ની અંદર જ્યારે ક્રોટ થવા લાગે સુગરના કારણે ત્યારે એક સ્થિતિ ઊભી થતી હોય છે જેને કહેવાય પેરાલિસિસ. કારણ કે જ્યાં ક્રોટ ઊભો થશે ત્યાં આગળના સ્ટેપમાં બ્લડ ઓછું મળશે, યા તો બ્લડ જે છે એ ઓક્સિજન સાથે જઈ નહીં શકે, જેનાથી ભાગ શૂન્ય થવા લાગશે. રાઈટ. અને એના સિમ્ટમ્સ પણ ઘણા બધા છે, એ પણ હું તમને જણાવીશ. રાઈટ. તો પહેલું કારણ સુગર ની અંદર આપણે શું કરવું જોઈએ, તો અહીંયા હું અમુક લોકોના રિઝલ્ટ પણ વચ્ચે લેતો જઈશ કે એમાંથી આપણે બહાર નીકળી શકીએ. અને કદાચ મારે એ પણ કહેવું છે કે આ ચારમાંથી કોઈ પણ વસ્તુ છે અને આપણે અહીંયા છીએ તો સૌથી પહેલા આપણે એ ધ્યાન રાખવાનું, આપણે એ કહેવાનું છે કે ભાઈ હું આમાંથી રીતે જલ્દી ફટાફટ બહાર નીકળું. કાં તો સુગર છે તો તેમાંથી, તો એના માટે જે કંઈ મારે સપ્લિમેન્ટની જરૂરિયાત છે મારા કોચ સરને પૂછીને મારે એ એડ ઓન કરવાનું છે. બ્લડ પ્રેશર છે તો કેવી રીતે નોર્મલ થાય, અહીંયા ઘણી વાત છે કે નહીં આપણે પૂછીએ ને તો ઘણા લોકો આપણને જીવનની અંદર એવું કહેતા હોય કે યસ હું દવા ખાઉં છું અને મારું બ્લડ પ્રેશર ને સુગર નોર્મલ છે. આવું કહે છે, સાંભળીએ છીએ આપણે. રાઈટ. અલકાબેન સાંભળીએ છીએ ને કે હું દવા ખાઉં છું, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ બધું નોર્મલ. પણ એ કેવું નોર્મલ છે ખબર? તમને હું એક્ઝામ્પલ દઉં તો આપણે સર્પ હોય એરું આપણા ઘરની અંદર ગયો ને આપણે એને બંધ કરી દીધો દરવાજો, બરાબર, અને ઘરની અંદર છે અને કોઈ આપણને પૂછે તો કે હા અત્યારે સુરક્ષિત છે અને જે સર્પ છે એ અંદર છે, કોઈ પ્રોબ્લેમ નથી, મેન્ટેન થયેલું છે, પરિસ્થિતિ મેન્ટેન થયેલી છે. પણ બની શકે એ સર્પ હતો એ નર નહીં માદા હતી, સમય ગયા પછી ઘણા બધા બચ્ચાઓ પેદા થશે, બની શકે ને. રાઈટ. તો સમય જતા એ બહાર આવશે અને એટલો બધો વિસ્ફોટ કરશે એ મને તમને ખબર નથી. બસ દવાનું આ રીતે મેન્ટેન થાય છે. દવા ખાઈને જે આપણે મેન્ટેન કરીએ છીએ ને કે યસ મારું તો 130 140 ડાયાબિટીસ રહેશે, દવા આવું ખાઉં છું, બ્લડ પ્રેશર ની દવા ખાઉં છું, યસ મેન્ટેન છે. તો એ આવું મેન્ટેન છે. એવી રીતે મેન્ટેન કહેવાય. તો મેન્ટેન તેને કહેવાય બ્લડ પ્રેશર, સુગર, કોલેસ્ટ્રોલ જે છે એ જ્યારે હું નોર્મલ ખોરાક ખાઉં છું અને મારી રિપોર્ટ જે આવે એ નોર્મલ આવે છે, A1C નોર્મલ આવે છે, રિપીટ પ્રોફાઇલ મારી નોર્મલ આવે છે, પ્રોફિટ જે શું કહેવાય લિપિડ પ્રોફાઇલ મારી 200 ની અંદર રહે છે, એવરેજ કોલેસ્ટ્રોલની, તો નોર્મલ છે. પણ એ નથી તો મારે ચેક કરવું જોઈએ કે મારે ક્યાં જીવનશૈલી, મારા ફૂડની અંદર, મારી આદતોની અંદર કઈ જગ્યાએ સુધારા કરવા. રાઈટ. તો અહીંયા જે કે રિઝલ્ટ આવ્યા છે ને એ લોકોના જ રિઝલ્ટ આવ્યા છે અને એ લોકો કંઈક ને કંઈક સુધારા કર્યા છે, કંઈક ને કંઈક બદલાવ લાવ્યા છે. રાઈટ. તો અહીંયા હું તમને અમુક રિઝલ્ટ શેરિંગ કરાવીશ કે જેનાથી આપનો પણ કોન્ફિડન્સ વધે અને આપ સમજી શકો. તો ફટાફટ અમુક રિઝલ્ટ લઈએ. યસ અશ્વિન સર આપ અનમ્યુટ થજો સર. અશ્વિન સર ઠાકોર. યસ સર. અશ્વિન સર આપને શું પહેલા પ્રશ્ન હતા અને આજે કઈ જગ્યા ઉપર સુધારા થયા છે? યસ અશ્વિનભાઈ આપ રેડી છો? મે બી આપનો અવાજ નથી આવી રહ્યો મને. અશ્વિન સર, અશ્વિનભાઈ ઠાકોર. યસ નો પ્રોબ્લેમ. તો તમે તમારી એક્ટિવિટીમાં રહ્યો, હું ત્યાં સુધીમાં બીજું રિઝલ્ટ લઉં છું. ઓકે. યસ યસ રાજેશ સર. જી સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપને શું પ્રશ્ન હતા આ પ્રાઇમ ટાઈમ એજ્યુકેશન નો પાર્ટ બની પહેલા અને આજે સર મને શું સારું થયું છે? યસ HbA1c 9 ની આજુબાજુ રહેતું, સાથે સાથે આની સાથે આ કોમ્યુનિટી સાથે જોઈન્ટ થયો એ પેલા 1.5 વર્ષથી મને એન્ઝાઇટી પ્રોબ્લેમ હતો, જેના કારણે મારી દવા ઉત્તર વધતી જતી હતી. પણ આ છેલ્લા 1 વર્ષ થશે અમારે 21 તારીખે આ કોમ્યુનિટી સાથે જોડાઈને
ત્યારબાદ ત્યારે ઇન્સ્યોરન્સ જે સુગર હતું એના માટે મારે 7 થી 8 ટેબ્લેટ હતી અને એન્ઝાઇટીની 4-5 ટેબ્લેટ ચાલુ હતી. એને સવાર સાંજના 2 ઇન્સ્યુલિન હતા. છતાં પણ મારું સુગર જે કંટ્રોલ થવું જોઈએ તે કંટ્રોલ નહોતું રહેતું અને એન્ઝાઇટી પ્રોબ્લેમ પણ વધતો જતો હતો સર. પણ આ કોમ્યુનિટી સાથે જોઈન્ટ થયો એટલે એન્ઝાઇટી પ્રોબ્લેમ તો મને 20 જ દિવસમાં 100% મને રિઝલ્ટ મળી ગયું હતું અને આજે તો ડોક્ટરે દવા બંધ કરાવવાની તૈયારીમાં પણ છે અને ઇન્સ્યુલિનની અંદર પણ ડોક્ટરે બંને ટાઈમના ઇન્સ્યુલિન બંધ કરી દીધા છે. અને આ બદલાવ તો સર કે કોમ્યુનિટી સાથે સતત જોડાઈને ઓનલાઈન સેશન સાંભળવાથી અને કોચના માર્ગદર્શનથી મળી રહ્યું છે સર. તેના માટે આપ સર્વનો હું આભાર માનું છું, કોમ્યુનિટીનો આભાર માનું છું અને મારી કોચનો આભાર માનું છું. થેન્ક યુ. યસ રાજેશ સર, આપ આવ્યા હતા સુગરના કારણે, સુગર ઓછું કરવું સારું અને અત્યારે તમારું A1C નોર્મલ થઈ રહ્યું છે. A1C મારું 6 ની આજુબાજુ છે. 6 ની આજુબાજુ નોર્મલ બાજુ જઈ રહ્યું. 5.6 સમથિંગ આવશે એટલે દવાઓ સડનલી બધી તમારા ડોક્ટર ત્યારે ડાયરેક્ટ કીધું 5 ની અંદર આવી જશે એટલે તમારી દવા બંધ. રાઈટ. હવે સમજો કે તમે આ સુગર નોર્મલ કરવા માટે અહીંયાથી શું બેનિફિટ લીધા આ પ્રાઇમ ટાઈમ એજ્યુકેશનમાંથી અને ખાસ કરીને તમારા કોચ સર પાસેથી શું બદલાવ કર્યા? અહીંયા બદલાવમાં સર મેં જ્યારે સ્ટાર્ટિંગ મેં બેઝિક પ્રોગ્રામથી શરૂઆત કરેલી હતી ત્યારે મને સૌપ્રથમ તો એન્ઝાઇટીમાં સોલ્વ થઈ ગયું હતું. પછી બીજા મહિને મારું સુગર થોડું એવું ડાઉન થયું હતું પણ ત્યારબાદ મારા કોચ દ્વારા મને ફાઈબર એડ કરાવેલું. ફાઈબર એડ થયા પછી મને મારા પેટ સાફ થવામાં પણ બહુ સારું એવું મને ખબર ના હતી કે કબજિયાત કોને કહેવાય એમ. ભલે વન ટાઈમ જ આપણે જતા હોય પણ આ ફાઈબર લાવવાથી મને એમાં પણ ફાયદો થયો અને સુગર તરત જ 3 મહિનાના એવરેજ રિપોર્ટે મારે સીધું 6 ની આજુબાજુ આવી ગયું છે. અને હવે પાછો 3 મહિના 4 મહિના પછી જાય છે એટલે થોડુંક અમારું જીવન પાછું સરસ થોડું સ્ટ્રેસ વાળું છે જીવન એસટીમાં કે 24 કલાક અમારે એસટી બસો દોડતી હોય, રાત્રે કોલ આવતા હોય, આ તે બધું થતું હોય એટલે એના કારણે હું થોડું મેન્ટલ કરી રહ્યો છું એ બધું. અને 5 ની અંદર મારો જે ગોલ છે દવા બંધ કરવાનો એ 100% હું આમાં સક્સેસ થઈશ સર. વેરી ગુડ. તો અહીંયા રાજેશ સરે જે કીધું કે સવારનો બ્રેકફાસ્ટ શરૂ કર્યો અને સાંજનો 2 ટાઈમ અને 1 હા સર ઇવનિંગ રિકવરી ફેમિલી આખું ફેમિલી મારું મારી ડોટર અને મારા વાઈફ એ પણ મોર્નિંગ શેક લે છે અને એમને પણ કોલેસ્ટ્રોલ અને બીપીમાં પણ સારું એવું રિઝલ્ટ છે. ઓકે ઓકે, ખૂબ સરસ. રાજેશ સર મારે ક્લેપિંગ કરીએ, જબરજસ્ત. તો રાજેશ સરે અહીંયા સવારનું બ્રેકફાસ્ટ અને ઇવનિંગ રિકવરી ફ્યુલ બંને સ્ટાર્ટ કર્યું અને સાથે ફાઈબર કોમ્પ્લેક્સ એડ કર્યું. જે ફાઈબર કોમ્પ્લેક્સ આપણા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે બહુ કામનું છે, સુગરને કંટ્રોલ કરવા માટે, ડાયજેશનને સારું કરવા માટે અતિ મહત્વની વસ્તુ છે. રાઈટ. તો એના ઉપર કામ થયું અને જેનાથી રાજેશ સરનું રિઝલ્ટ આવ્યું. સાથે સાથે એમણે એમની લાઈફસ્ટાઈલમાં, જીવનશૈલીમાં પણ નાના નાના કરેક્શન કર્યા અને એ સુધારાના કારણે સમજો કે પાણી પીવું, સ્ટ્રેસ બને ત્યાં સુધી ઓછો લેવો, આ બધા બદલાવ કર્યા છે. રાઈટ. જેના માધ્યમથી આ રિઝલ્ટ આવ્યું છે. તો આપણું શરીર જે છે ને એક મશીન છે, સમજો એક એન્જિન. રાઈટ. કોઈ પણ નાનું મોટું તમે એવું સમજી શકો એન્જિન છે અને એન્જિન મશીનને આખો મશીન ઓપરેટ કરે છે ને એ છે આપણું બ્રેન, મગજ. રાઈટ. ઓપરેટિંગ સિસ્ટમ ક્યાં છે? બ્રેન પાસે છે. હવે બ્રેનની સાથે કનેક્ટિવિટી બ્લડની કેટલી હોય તો કે 100%. રાઈટ. આપણા મગજની સાથે બ્લડની કનેક્ટિવિટી, ઓક્સિજનની કનેક્ટિવિટી કેટલી તો કે 100% હોય. હવે એ 100% ની અંદર કંઈક ને કંઈક બાધાઓ આવે, ક્યાંક ને ક્યાંક વિઘ્ન આવે તો એ બ્લડ ફ્લો મારા બ્રેન સુધી ન પહોંચી શકે, મારા નર્વસ સેલ જે છે એની સુધી ન પહોંચી શકે, જેના માધ્યમથી એ સિગ્નલિંગ સિસ્ટમ છે ને ક્રેક થઈ જાય, તૂટી જાય. જેને આપણે જ્ઞાનતંતુ પણ કહી શકીએ કે બ્રેન થી લઈને આખા શરીરની અંદર સમજો કે એવી કુદરતી સિસ્ટમ ડેવલપ કરેલી છે જેને કહેવાય જ્ઞાનતંતુ અથવા તો નર્વસ સિસ્ટમ સેલ, હે ને, નવ સેલ, કે જે કનેક્ટિવિટી છે એ આખા શરીરની સાથે છે. હવે આપણા શરીરની અંદર આ એન્જિન જે ઓપરેટ કરે છે, બ્રેન આખા શરીરને ઓપરેટ કરે, ચલાવે છે, તો બ્રેનને જે બ્લડ મળે છે ને 4 વેન્સ હોય છે મુખ્ય, 2 અહીંયા આગળના ભાગમાં, 2 પાછળના ભાગમાં. આ મને ખાસ ડોક્ટર હમણાં MD ડોક્ટરે વાત કરી
મારા મધરને પ્રોબ્લેમ થઈ ત્યારે. તો એ 4 જે નીડલ હોય બ્રેનની અંદર બ્લડ જવા માટેની, અને 4 મુખ્ય નીડલો હોય, અને સતત બ્લડ નો ફ્લો મગજની અંદર આપતું હોય અને ઓક્સિજન સાથે આ સર્ક્યુલેશન ચાલુ હોય. પણ એમાં જ્યારે કોઈ પણ એક નીડલ ડેમેજ થાય એટલે આપણું જે નાનું દિમાગ કહેવાય હે ને, નાનું મગજ, એની અંદર અથવા તો કોઈ પણ મગજના હિસ્સાની અંદર બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય, ધીમું પડે, એટલે માણસને સૌથી પહેલી એની અસર થાય શું થાય તો કે એને ચક્કર આવવા લાગે, રાઈટ? એટલું બધું ખતરનાક સિવિયર માથા ઉપર દુખાવો વધે, એમ થશે હમણાં બ્લાસ્ટ થઈ જશે. ખાલી એક નોર્મલ બ્લડ ફ્લો ઘટે ત્યારે. આમાંથી ઘણા બધા લોકોને એવું થયું છે તમે બેઠા હો અને સડનલી ઊભા થાવ તો ચક્કર આવવા લાગે છે, થતું આવું પહેલા? કારણ કે આપણે બેઠા હોઈએ શાંતિથી, એમાં જો ઊભા થઈ આપણે એને નબળાઈ સમજીએ. નબળાઈ નથી, એ ખરેખર બ્લડ ફ્લો ઓછો થયો હે ને. તો એના માટે સૌથી પહેલા તો અહીંયા આપણે સમજવું જોઈએ કે આ સિમ્ટમ્સ છે તો મારે ચેક કરવું જોઈએ કે શું સુધારા કરવા, રાઈટ? તો પેરાલિસિસના સિમ્ટમ્સ તો કે આપણને ચક્કર આવવા, બ્રેનની અંદર અસહ્ય તાત્કાલિક દુખાવો થવો, કાંઈ નહોતું ને તાત્કાલિક દુખાવો થવા લાગે, ફાટવા લાગે, રાઈટ? ત્યાર પછી અમુક સિમ્ટમ્સ એવા કે જેની અંદર આપણે ચાલીએ છીએ નોર્મલ અને ચક્કર આવે ને પડી જાય. ઘણીવાર આપણું ડિહાઇડ્રેટ બોડી થઈ ગયું હોય, પોષણની કમી હોય, ગ્લુકોઝ ઘટે તો પણ થાય. પણ વારંવાર થાય છે તો મારે જોવું જોઈએ કે શું કામ આવું થઈ રહ્યું છે, વારંવાર આવા ચક્કર શું કામ આવી રહ્યા છે. જો એની ઉપર હું ધ્યાન નહીં દઉં તો મે બી આગળ કન્ડિશન ખરાબ થઈ શકે, રાઈટ? કારણ કે સૌથી મહત્વની વસ્તુ શું છે ખબર? સૌથી મહત્વની વસ્તુ છે સમય, અને સમયે જો કામ થાય ને તો એ માણસ સુધારા ઉપર આવી શકે, બદલી